નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે ખેતરમાં સહેલાઈથી જોવા મળતો પરંતુ ખૂબ જ ઔષધીય ગુણ ધરાવતો એક છોડ વિશે જાણીએ। આ છોડનું નામ છે કાંસકીઓ, જેને આયુર્વેદમાં અતિબલા તરીકે ઓળખવામાં આવે છે। આ છોડ સામાન્ય રીતે ખેતરની બાજુ, પડતર જમીન અથવા રસ્તા કિનારે ઉગી જાય છે। તેના પાન નરમ અને ગોળાકાર હોય છે અને તેમાં નાના પીળા રંગના ફૂલ આવે છે। આ છોડની સૌથી ખાસ ઓળખ તેની ગોળ ચક્ર જેવી દેખાતી ફળીઓ છે, જે શરૂઆતમાં લીલી અને પછી સુકાઈને બ્રાઉન થઈ જાય છે। આ કાંસકીઓ માત્ર એક જંગલી છોડ નથી, પરંતુ આયુર્વેદમાં તેને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। આ છોડના પાન, મૂળ અને બીજનો ઉપયોગ ઔષધીય દવાઓ બનાવવા માટે થાય છે। પરંપરાગત રીતે કાંસકીયાનો ઉપયોગ ખાંસી, શરદી, તાવ અને શરીરની નબળાઈમાં કરવામાં આવે છે। કેટલાક લોકો તેને ઘા ભરવામાં અને શરીરને તાકાત આપવા માટે પણ ઉપયોગ કરે છે। આ છોડમાં ઘણા પ્રાકૃતિક તત્વો હોય છે, જે શરીરને શક્તિ અને આરોગ્ય આપવા માટે મદદરૂપ માનવામાં આવે છે। ગામડામાં વડીલો આ છોડને સારી રીતે ઓળખે છે અને વર્ષોથી તેનો ઉપયોગ કરતા આવ્યા છે। મિત્રો, પ્રકૃતિમાં આવા ઘણા છોડ છે જે આપણા આસપાસ જ ઉગે છે, પરંતુ તેની સાચી ઓળખ અને ઉપયોગ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। કોઈપણ ઔષધિનો ઉપયોગ ડોક્ટર કે આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લઈને જ કરવો। જો તમને આવા પ્રાકૃતિક અને ઔષધીય છોડ વિશે વધુ માહિતી જાણવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો લાઇક કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।